વડોદરાના આરવી દેસાઈ રોડ ખાતે શ્રી બોલાઈ માતાનું મંદિર આવેલું છે, જ્યાંથી મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય સમાજના લોકો મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવ ભગવાન ખંડોબા અને દેવી મહાલસા માટે પીઠી લઈને ખંડોબા મંદિર જવા માટે નીકળ્યા. મોટી સંખ્યામાં જે મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ છે તે આ પીઠી વિધિમાં જોડાઈ હતી. પરંપરાગત પહેરવેશ સાથે તેઓ ભગવાન અને દેવી માટે પીઠી લઈને ખંડોબા મંદિર ખાતે પહોંચ્યા હતા. આ વિશે વાત કરીએ તો માગશર મહિનાની નવરાત્રીનો પ્રારંભ 2જી તારીખથી થઈ ગયો છે અને આગામી 7 ડિસેમ્બરે આ નવરાત્રી પૂર્ણ થશે અને જે દિવસે કુળદેવ ભગવાન ખંડોબા અને દેવી મહાલસાના લગ્નની વિધિ યોજાશે અને તે પૂર્વે પરંપરાગત રીતે પીઠી લઈ જવા માટેની જે વિધિ છે તે કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આ પીઠી ખંડોબા મંદિર ખાતે લઈ જવામાં આવી અને પરંપરા મુજબ વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ અને પરિવારના સભ્યો આ ખાસ પીઠી વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના જ વરદ હસ્તે ભગવાનને પીઠી જોડી તેમની આરતી કરીને પીઠીની વિધિ કરવામાં આવી. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તેમજ રાજવી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન મહિલાઓ સાથે આ પીઠી વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા ભગવાન ખંડોબા તેમજ દેવી મહાલસાને રાજવી પરંપરા મુજબ પીઠી ચોડીને ભગવાનની આરતી કરવામાં આવી. ત્યારબાદ વિધિ અનુસાર ભગવાનનું સ્નાન વિધિ કરવામાં આવ્યું. આવતીકાલે ચંપા ષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબા અને દેવી મહાલસાના લગ્ન યોજાશે, જે પરંપરા મુજબ શ્રી બોલી માતા મંદિરથી પાલકીમાં પ્રસ્થાન કરવામાં આવશે, જે ખંડોબા મંદિર ખાતે આવશે અને ત્યારબાદ ભગવાન ખંડોબાના લગ્ન શાસ્ત્રોક્ત વેદો પદ્ધતિથી વર્ષોની પરંપરા મુજબ દેવી મહાલસા સાથે યોજાશે. ભગવાનને પીળા રંગનું ચંપાનું ફૂલ અત્યંત પસંદ છે અને માગસર સુદ એકમથી ભગવાનના વિવાહનો પ્રસંગ શરૂ થાય છે અને છઠ્ઠના દિવસે તે પૂર્ણ થાય છે, એટલે આ ઉત્સવને ચંપા ષષ્ઠી ઉત્સવ કહેવામાં આવે છે. વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા વડોદરામાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજના લોકોને ચંપા ષષ્ઠીના શુભેચ્છા પાઠવવામાં આવ્યા. આ ખંડોબાના લગ્નની પીઠી અહીંથી બોલાઈ માતાના મંદિરથી નકળીને ખંડેરાવ મંદિરમાં જાય છે. તો અહીંયા લેડીઝના ઉત્તરથી ખંડોબાના પીઠી લગાવવામાં આવે છે અને પછી એમને વિવિધ પ્રકારના સ્નાન કરવામાં આવે છે. પછી કપડાં નવા પહેરીને ત્યાં મૂકવામાં આવે છે. આવતીકાલે સવારે ત્યાં અભિષેક થશે અને સાંજે ફરી અહીંયાથી એમનો વરઘોડો નીકળશે. એ વરઘોડો ખંડોબાના ભોલાઈથી ખંડોબાના મંદિરમાં જશે વાસતા ગાજતા અને આવતીકાલે સાંજે 7:30 વાગે લગ્ન થશે. આ પીઠીની પરંપરા કેટલી જૂની છે? જૂની 230 વર્ષ પહેલીની છે, કારણ કે આ મંદિરને જ 231 વર્ષ થયેલા છે. તો આ 230 વર્ષથી આ પ્રોગ્રામ પહેલેથી ચાલતો આવેલો છે. આ પીઠીની પરંપરામાં રાજવી પરિવાર આવે છે, જોડાય છે, જરૂર છે. ક્યાં જોડાય છે? ત્યાં મંદિરમાં, ખંડોબાના મંદિરમાં જોડાય છે. અત્યારે 4:45 વાગે એ લોકો ત્યાં આવવાના છે. શું મહત્વ છે પીઠીનું? પીઠીનું મહત્વ એવું જોઈએ, આપણે લોકો ગુજરાતી સમજો કે મહારાષ્ટ્રના લોકો સમજો કે લગ્નના પહેલા દિવસે પીઠી લગાવાય છે, એવી રીતે ભગવાનને પણ પીઠી લગાવીને પછી લગ્ન પર ચોરાઈ પર બેસાડવામાં આવે છે. આપણો પરિચય? મારો પરિચય અરવિંદ નિંબાલકર. ખંડોબા એક શંકર ભગવાનનો અવતાર છે. ત્યાં મને મનનાર જે રાક્ષસ હતો, દરેકને બહુ ત્રાસ આપતો હતો, એટલે એ મારવા માટે તેને આવ્યા. રસ્તો ભૂલી ગયા ત્યારે એક બેન મળી. બેન એને પૂછ્યું રસ્તો ક્યાં છે? એ બેનને શરત કરી, હું તને રસ્તો બતાવું, તું એને મારીને આવીશ તો મારા સાથે લગ્ન કરવું પડશે. એનું નામ બાનાબાઈ. એનું મંદિર ગણપતિ મહાદેવનું એની બાજુમાં છે એ બાનાબાઈ. સામે મોટું મંદિર છે માલસાબાઈ, ને આ બાજુ છે બાનાબાઈ. એમ હતો. બીજું એનો પ્રસાદમાં મરાઠી લોકો દરેક ઘરમાં કાલે ડુંગળીની ગીલી પાતી, રીંગણ ભરતું અને વેડમી એટલે પૂરણપોળી, એ કાલે મહત્વ એમનો છે. દરેક મહારાષ્ટ્રના ઘરમાં આજે કાલે બનાવશે. વેડમી કે અમે મરાઠીમાં પૂરણપોળી કે, અને બાજરીનો રોટલો અને ભરતું કાલે નિવેદમાં ખાશે. પહેલા દિવસે ઉઠનું કે છે, ઉઠનો સમાસ તમારે ચંદન લગાડશે એને નવડાવશે. બીજે દિવસે એટલે પાંચમના દિવસે પીઠી લાગશે. પીઠી લગાડશે અને એ બધા મહિલાઓ, બધા મહારાષ્ટ્રીય લોકો આવીને ભગવાનને આજે પીઠી લગાડશે. એ ખંડેરાવ મંદિરમાં ત્યાં પીઠી લાગશે.
કેવી રીતે મહિલાઓ ત્યાં જશે? હા કેવી રીતે મહિલાઓ ત્યાં જશે? આવડે ચાલતા થશે વાસ્તે ગાસ્તે બરગોડ જશે અને ત્યાં પીટી લાગશે. આપણો પરિચય? હા જાદવ વસંતભાઈ. આજે ચંપા ષષ્ઠીના પાવન અવસરે પીઠીનો ઉત્સાહથી મહોત્સવ છે અને અમે એને માટે આવ્યા છીએ અમારા ખંડોબા મંદિરમાં. અને આ પેઢી દર પેઢી અમારો પરિવાર ખંડોબા મંદિરમાં ચંપા ષષ્ઠીને આગળ કરે છે ને અમે બધા જોડાઈએ છીએ પરિવારવાળા અને મારા કુટુંબવાળા. તો બહુ આનંદ થાય છે કે આ વર્ષે પણ ધૂમધામથી ખંડોબા મહારાજના લગ્ન થશે. આવતીકાલે લગ્ન છે, શું મેસેજ આપશો ને શું ટાઈમ? 7:30 વાગ્યેથી મુહૂર્ત છે અને ખૂબ ધૂમધામથી લગ્ન થાય છે અમારા. અને બધા મરાઠી લોકોને હું આમંત્રણ કરું છું કે આપ આવો અને ખંડોબા મંદિરમાં શુભ અવસરે આ ચંપા ષષ્ઠીના લગ્ન ખંડોબા મહારાજના આપણ જો.